તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ અને જય માતાજી। તો કેમ છો મિત્રો, મજામાં જશો? તો અત્યારે જો સવારમાં આપણે આવ્યા ભરવા, તો કારખાને આવી ગયો આપણી રિક્ષા પડી અમે લોડિંગ પોઈન્ટે, અને અહીંયા આગળ જો ઊભો અંદર। તો અત્યારે આપણે જો રિક્ષા ભરીને પછી ખાલી કરવા જવાનું ગાડીમાં, લગભગ ગાડીમાં જશે। તો અત્યારે જો અહીંયા આગળ ઊભો અને આપણે આયલા જાય, હવે ભરાઈ જાય એટલે માલ કાઢવા ગયા, ડીઓ બીઓ કાઢીને દઈ દીધું આપણે। તો હાલો હવે આયલા જાય આપણે અહીંયા રિક્ષાએ, અને ભરીને પછી નીકળીએ। બાકી શું પાર્ટીને જલસા ને, હા એ મોજ જ રહેવાનું હો। તો હાલો આપણે આયલા જાય, ખોટો આ તડકો એવો હોય ને, ગરમી એવી થાય ગજબની। તો હાલો અંદર અહીંયા આગળ આયલા જાય લોડિંગ પોઈન્ટે। કારખાનું હોય ને સામે આપણી રિક્ષા પડી છે, તો હાલો આયલા જાય। કેવી ધૂળ પડી હમણાં તમને બતાવું, અહીંયા જઈને જોઈ લ્યો, આ ધૂળવાળી રિક્ષા પડી છે। અત્યારે લગી મસ્ત હતી, પણ સી ખબર અહીંયા આગળ એવડો રોડ બને છે ને, તો બાયણેથી એટલી પાછળ ધૂળ ઉડે છે ને, આમ જોઈ લ્યો આખી વાઈટ થઈ ગઈ। તો માલ કાઢવા ગયા ને આપણે જો અહીંયા રિક્ષાએ બેઠા, હમણાં આવે એટલે ભરી લઈ। બાકી જો અહીંયા કણે છાંયે રાખેલી છે રિક્ષા, જાડવા નીચે જાડવું છે આવું। તો હમણાં માલ કાઢીને આવે એટલે ભરીને પછી જવા દઈ। તો આપણી રિક્ષા જો ભરાઈ ગઈ છે કમ્પ્લીટ। તો હમણાં હવે બિલ બને એટલે જવા દઈ। તો ફોન કરી લઈ ક્યાં કણ ખાલી કરવાનું હોય, આ તે ફોન કરી પછી જવા દઈ। ક્યાં ભરવા એટલે ભરી તો નાખ્યું નહીં એમ નહીં, ક્યાં ખાલી કરવાનું હોય પૂછી લઈ। તો કમ્પ્લીટ ભરી લીધી છે, તો હાલો પૂછી લઈ ક્યાં ખાલી કરવાનું। તો અત્યારે આપણે જો ભરીને નીકળી ગયા, અને ખાડા કડિયા વાળો રસ્તો હોય ને, જો રોડ બને કમ્પ્લીટ, આ કમ્પ્લીટ થઈ જાય એટલે મસ્તીનું થઈ જાય। તો ખાલી કરી નાખી આપણે, ભાઈબંધની રિક્ષામાં ખાલી કરવું હોય, અને એ જાશે લઈ આપણે આયાના ક્રોસિંગ કરી નાખી રિક્ષામાં બીજી, એટલે એ લઈને જાય છે, અને આપણે આયલા જાય ગોડાઉન સાઈડ। તો આપણે આ માલ લોડ જો બીજી રિક્ષામાં નાખવાનો હોય, અહીંયા આગળ ભાઈબંધની રિક્ષામાં। તો જો ટ્રાફિક એ ફૂલ રસ્તો, આમ જો ગાડીઓની લાઈન છે હો, રસ્તા ચક્કા જામ। અહીંયા આગળ દુકાને ઊભા રહી જો, સામે ઓલી રિક્ષા જો આમ હાથ લાંબા કરે મુકેશભાઈ। તો આપણે આજો આ રિક્ષામાં નાખવાનું હોય। આવા દવો। તો અત્યારે આપણે જો અહીંયા ગોડાઉને આવ્યા છીએ, આ પડી આપણી રિક્ષા, આ સાહિલભાઈની રિક્ષા છે। તો અત્યારે જો અહીંયા ગોડાઉને બેઠો છું, અને હમણાં કાંઈક જો ફેરો બેરો નીકળે તો જાશું। બાકી ગરમી છે ફૂલ અહીંયા ગણે, તો હમણાં પછી નીકળીએ, કાંઈક ફેરો બેરો નીકળે તો, ને પછી ઘરે આયલા જાશું। તો અત્યારે આપણે જો એક ફેરો આવ્યો હોય તો કરી આવી, હા એક બોક્સ છે, તો હાલો નાખી આવી, ખોટો ટાઈમ વેસ્ટ નહીં કરવો। તો આયલા જાય, ટાઈમ વેસ્ટ આપણે ક્યાં આયા ગણે કરી હે, નીકળી તો ગયા। તો જો રોડ ચડી ગયા, અત્યારે જો ખટારો ઊંધો નાખેલો હે કોકે, તો જોઈ લ્યો કેનાલમાં ડાયરેક્ટ। બે ક્રેન આવી છે, તો ખટારો ઊંધો પડેલો હોય, જોઈ લ્યો તમે। તો જોઈ લ્યો કટારો ઊંધો નાખ્યો હોય, અને આપણે નીકળી હાલો બોક્સ નાખી આવી, ના કાપડું બધું ઊંધું થાય છે। તો એ જો કરે હવે કાઢે બારે, આપણે આયલા જાય વળતા આવશે। તો અત્યારે આપણે જો ખાલી કરી નાખી રિક્ષા, એક બોક્સ હતું એ ગાડીમાં નાખી દીધું હોય, અને નીકળી ગયો હું। તો જો આપણે કેનાલ વાળો રોડ પકડી લીધો હે। વિડીયો ઉતારે
લે આમાં તારે આમાં વિડીયો ઉતાર કે આ જો આ કે આ રીતના થયું ને આ રીતના આમ થયું. હા એટલે ભેગું થઈ જવાનું આ. યાર શી ગઈ ના પાછી મૂકી દીધી. ઓલું કદાચ કઈ નક્કી ન હે ઓલું હેઠું પડે ઓલો ક્રેન પાછું આગળ વયો જાય ને અંદર. તો મિત્રો હાલો આપણે જવા દઈએ. આપણે જવું ગેરેજે, ખોટું મોડું નથી કરવું. એ કાઢવી છે ત્યારે. હાલો આપણે નીકળીએ. તો ગેરેજે ગયા હતા તો મને કે કાલ લેતો આવજે. હવે અત્યારે જો મેચ જો વાયલો જાવું. તો અત્યારે આપણે જો મેચ જોવા આવી ગયા છીએ અને જો ગ્રાઉન્ડ છે મોટું અને સામે જો આપણી રિક્ષા પડી છે. તો એ પડખે જો ભાઈબંધનું બાઇક ગાડી બધું પડ્યું છે. રેવા દે એક રન ભલે ઓછો આવે જોઈને. तो ऑफ साइड में और किशन डाबी मौजूद. बहुत बढ़िया अच्छी फील्डिंग के इधर प्रदर्शन दिखाते हुए किशन डाबी और गेंदबाज रवि भाई. और ये बहुत बढ़िया अच्छा क्लास स्टॉक ऊपर को चीरती हुई गई भूलभा के पास. આ કંટાળી કે કિશોરની રોજામાં માઈક સાંભળી આવલા રન આવે તો દોડજે ભાઈ. શું કે और स्टॉक आया नहीं और शायद बहुत बढ़िया अच्छा जीवनदान धवल भाई को और दूसरे रन की बात स्पीड गेंद चीरती हुई फील्डर के हाथ में और बहुत बढ़िया अच्छी फील्डिंग और विकेट भी मिल सकती थी मगर आ गया 2 रन. विकेट भी नहीं 2 रन आए डॉट भी नहीं. बहुत बढ़िया अच्छा प्रदर्शन है. और फील्डर में कुछ दिखता नहीं जा रहा है. उसके बाद रेगिस्तान मोदू જાજુ બાબા જેવું ગયું ક્યાંથી આમ बहुत बढ़िया अच्छा शॉट. बॉलर कौन है? बॉलर धवल. सामना करेंगे रविंद्र. तो मस्तीनी जबरदस्त मैच चालू है આપણે જામુડિયાની. તો મેચ લગાડેલા હે જોઈ લ્યો. તો રોજ મેચ ચાલુ હોય આપણે જામુડિયા. જોઈ લે 2 વિકેટ ઠપકારી લીધી છે. તો આપણે તો જો અહીંયા બેઠા હી રિક્ષામાં અને મેચ જોઈ. બાકી હાલો મોજ ને. ફરી પાછા આપણે એક નવો વિડીયો મળશું. તો જય માતાજી.